મિત્રો તમે વ્લોગ વિડીયો જોઈ રહ્યા છો તો કોઈ ખોટું લગાડતા નહીં, બરાબર? કારણ કે જે છે એ મેં સત્ય વ્લોગ વિડીયોની અંદર કીધું છે. કોઈ ખોટું લગાડતા નહીં, મન ઉપર લેતા નહીં. મેં તો કંઈક શીખવા મળે એની માટે વ્લોગ વિડીયો શૂટિંગ કર્યો છે. બાકી મને કશું વાંધો નથી. તમે જેમ કરો હોય એમ કરી શકો છો, બરાબર? તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે જે આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર. આજનો વ્લોગ વિડીયો ફરીથી આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર આજનો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે. અને આજની તારીખ છે 17 ઓગસ્ટ 2026, આજની તારીખ છે. અને આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કરેલો છે જે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં. અને વાગેલા છે 3 બપોરના વાગેલા છે 3. અને બપોરે મતલબ કે આપણે વ્લોગ વિડીયો જે છે ઢાબાવાળું મકાન જે છે ત્યાં છત ઉપર જે આજનો વ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે. તો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે સરકારી સ્કૂલમાં અને પ્રાઇવેટ સ્કૂલ, બરાબર? તો સરકારી સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલનો તફાવત એટલો જ છે કે પેલું જે છે પ્રાઇવેટ સ્કૂલમાં આપણે પૈસાથી ભણવાતું હોય છે, અને જે સરકારી જે સ્કૂલ છે એમાં મતલબ કે સરકાર દ્વારા ફ્રી સેવા દ્વારા મતલબ ફ્રીમાં ભણવામાં આવે છે, બરાબર? તો તફાવત એટલો જ છે, બાકી ભણવાનું બધું એક જ છે, બરાબર? હા, ભણવાનું એટલું અલગ રહેશે કે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ. અને ગુજરાતી મીડિયમ સરકારી શાળાની અંદર ભણાવવામાં આવે છે, અને ઇંગ્લિશ મીડિયમ જે છે મિત્રો, આપણે ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ તો આખું ઇંગ્લિશ જે છે ઇંગ્લિશ મીડિયમ એટલે કે પ્રાઇવેટ સ્કૂલોની અંદર ભણાવવામાં હાલમાં આવે છે, બરાબર? તો બંને વચ્ચે આટલો તફાવત છે. તો મને થયું કે વ્લોગ વિડીયો આપણે કંઈક સરકારી શાળા અને પ્રાઇવેટ શાળાની અંદર વાત કરીએ, બરાબર? તો આ મારો વ્લોગ વિડીયો જે છે મારે થોડો વહેલો બનાવવાનો હતો, પણ મારે થોડો વ્લોગ વિડીયો અત્યારે લેટ થયો. આ વ્લોગ વિડીયો મારે શૂટિંગ ત્યારે કરવાનો હતો કે જ્યારે જે સ્કૂલો ખુલવાની હતી ત્યાં પહેલાના સમયગાળાની અંદર મારે આ વ્લોગ વિડીયો જે છે મિત્રો બનાવવાનો હતો, પણ થોડો લેટ થઈ ગયો. તો સરકારી શાળા અને પ્રાઇવેટ શાળાની અંદર આટલો જ તફાવત છે. અને સરકારી શાળાની અંદર ભણવું એ ખૂબ જ મજા આવે, અને પ્રાઇવેટ શાળાની અંદર ભણવું એ પણ ખૂબ મજા આવે. પણ મારે વ્લોગ વિડીયો એના માટે બનાવ્યો છે કે બધા કહેતા હોય છે કે સરકારી શાળાની અંદર વ્યવસ્થિત રીતે ભણાવવામાં આવતું નથી, અને જે બીજા બધા કહેતા હોય છે કે પ્રાઇવેટ સ્કૂલની અંદર સારું ભણાવવામાં આવે છે, અને બીજા એવું લોકો કહે છે કે પ્રાઇવેટ શાળાની અંદર સ્કૂલની અંદર સારું ભણાવવામાં આવતું નથી, અને સરકારી શાળાની અંદર મતલબ કે વ્યવસ્થિત રીતે સારું ભણાવવામાં આવે છે. તો મિત્રો ભણાવવાનું એક જ છે કે આપણા પર હેતુ કરે છે. તો મતલબ કે આપણે ભણીએ મન લગાવીને તો આપણે ભણી શકીએ, બરાબર? બાકી ભણાવવાનું જે છે એ બધું સારું અને મતલબ કે એક જ છે ભણવાનું, બરાબર? પણ તમે સરકારી શાળાની અંદર ભણો કે પછી મતલબ કે પ્રાઇવેટ શાળાની અંદર ભણો, પણ ભણવાનું જે છે જે ધોરણો જે છે 1 થી 12 એના જે વિષયો જે છે એ એકના એક જ રહેશે, અને એનું એ જ ભણવાનું રહેશે. ખાલી તફાવત એટલો છે કે તમે સરકારી શાળાની અંદર ફ્રીમાં ભણી શકશો, અને પ્રાઇવેટ સ્કૂલની અંદર મતલબ કે આપણે પૈસાથી ભણી શકીએ. તો મિત્રો ભણવાનું જે છે એ બધું એક જ અને સેમ જ છે, બરાબર? 1 થી 12 ધોરણની અંદર પણ મેં તમને આગળ કીધું એમ કે જે ભણવાનું જે છે મિત્રો જે છે ને મતલબ કે એટલો જ તફાવત છે. જે પેલું ફ્રીમાં ભણી શકાય અને પેલું પૈસાથી ભણી શકાય છે, બરાબર? ભાઈ પ્રાઇવેટ સ્કૂલ કહેવામાં આવે છે, અને જે સરકારી સ્કૂલ એટલે કે ગવર્મેન્ટ સ્કૂલ હોય છે જેમાં ફ્રીમાં ભણી શકાય છે, બરાબર? તો તફાવત આટલો છે. બાકી ભણવાનું જે છે એ સેમનું સેમ જ રહેશે, અને બધું એકનું એક જ રહેશે. તો આપણે શું કરવું અને આપણે કઈ રીતે ભણવું છે, અને આપણે ભણવું છે કે નથી ભણવું એ આપણા પર ડિપેન્ડ કરે છે, બરાબર? તો મિત્રો આપણે મન લગાવીને ભણીએ ને, જો આપણે ભણવું જ છે એવું એક મતલબ કે એક ધ્યેય લઈને આપણે એ કરીએ ને, મતલબ કે બરાબર એક મન અને વિશ્વાસથી આપણે એવું કરીએ કે મારે ભણવું જ છે અને ભણી ગણીને કંઈક આગળ કંઈક સારું એવું ધંધો નોકરી કરવી છે, તો આપણને આત્મવિશ્વાસને આપણે આત્માને પૂછવું જોઈએ, અને આપણે આપણી આત્મવિશ્વાસ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ કે આપણે ભણીશું ગણીશું અને આગળ વધીશું અને નોકરી સારી કરીશું, બરાબર? તો આપણને પણ થોડો મતલબ કે આત્મવિશ્વાસ હોવો જોઈએ, બરાબર? અને આપણે ભણવામાં મન લગાવીએ તો આપણે ભણી શકીએ, બાકી ભણી શકાતું નથી, બરાબર? તો આપણે ભણવું છે કે નથી ભણવું એ આપણા પર ડિપેન્ડ કરે છે, અને આપણે કઈ રીતના ભણવું, મહેનત કરીને ભણશો, ફૂલ મહેનત કરશો, બરાબર? લખવું વાંચવું અને ઘણું એમાં ફૂલ મહેનત કરીશું તો આપણે મતલબ કે ચોક્કસ મતલબ કે સારામાં સારા ટકા મેળવીશું અને સારીમાં સારી એવી નોકરી પણ મેળવીશું, બરાબર? તો ભણવામાં આટલું ડિપેન્ડ કરે છે, બરાબર? આપણે મન લગાવીને ભણીએ તો ભણી શકાય છે, અને સરકારી સ્કૂલ હોય ચાહે પ્રાઇવેટ સ્કૂલ હોય, આપણે મન લગાવીને ભણીએ ને તો સરકારી સ્કૂલની અંદર પણ સારામાં સારા અધિકારી
મોટામાં મોટી નોકરી પણ મેળવી શકાય છે. એવું નથી કે પ્રાઇવેટ સ્કૂલની અંદર જ ભણી ગણીને નોકરી સારી મેળવી શકાય, એવું કશું નથી. આ આપણો વહેમ છે. બાકી સરકારી સ્કૂલની અંદર ભણેલા ગણેલા જે વિદ્યાર્થીઓ જે છે હાલની અંદર મોટી મોટી નોકરીઓ, મોટા મોટા અધિકારીઓ જે છે બરાબર બન્યા છે. તો એવું કંઈ નથી, આપણે આપણા પર ડિપેન્ડ કરે છે કે આપણે શું બનવું છે અને આપણે કયા ક્ષેત્રની આગળ વધવું છે આગળ, તો એ આપણા પર મતલબ કે એ નિર્ધારિત થાય છે બરાબર. આપણે શું કરવું છે એ આપણને ખબર હોવી જોઈએ બરાબર. મિત્રો, સરકારી શાળાની અંદર એકનું એક જ ભણાવવામાં આવે છે અને જે પ્રાઇવેટ જે શાળા જે છે, સ્કૂલો જે છે એની અંદર પણ એનું એ જ ભણાવવામાં આવે છે. પણ આપણે કયું અને કેવી રીતના અને મન લગાવીને ભણીશું ને તો આપણે જરૂરથી આપણા ધ્યેય સુધી, આપણા મંજિલ સુધી, આપણા લક્ષ્ય સુધી જે છે ને આપણે આરામથી પહોંચી શકીશું બરાબર. અને શિક્ષણની અને વાત નીકળી તો મારે એક થોડી વાત કરવી છે, ચર્ચા કરવી છે કે જે સરકારી શાળાની અંદર ભણે છે જે વિદ્યાર્થીઓ, એમને બિચારાને ઘરે થોડી આવી તેવી પરિસ્થિતિ હોય, થોડી નબળી પરિસ્થિતિ હોય, તેના કારણે મતલબ કે એ કદાચ એમના ભાઈબંધ, એનો મિત્ર જે છે મતલબ કે બીજો નાનપણ એમના કાકા પડોશીનો મિત્ર બરાબર, એનો કાકાનો જે છોકરો હોય મતલબ કે બરાબર, એ મતલબ કે પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણતો હોય અને પ્રાઇવેટ સ્કૂલની અંદર પૈસાથી ભણતો હોય, તો છતાં પણ ટ્યુશન જે છે, ટ્યુશન ફી, તમે વ્લોગ વિડીયો શૂટિંગ કર્યું એના માટે મેં કીધું કે ચર્ચા કરવી છે મારે. તો ટ્યુશન પણ સાથે સાથે કરતો હોય પૈસાથી બરાબર. તો જે સરકારી સ્કૂલની અંદર જે પણ છોકરો ભણે છે એને એવું થાય કે મારી પાસે મતલબ કે એ હોય, પૈસા હોત તો હું ટ્યુશન કરીશ બરાબર, ટ્યુશન કરી શકીશ એમ. તો મિત્રો, ટ્યુશન કરવાની કશું જ જરૂર નથી. બધાનો ખોટો વહેમ છે ટ્યુશન કરવું બરાબર. ટ્યુશન કરે તો સારામાં સારા ટકા આવે, ટ્યુશન કરે તો મતલબ કે બેસ્ટમાં બેસ્ટ ટકા આવે, એવું કશું જ નથી. આપણે જો મહેનત કરીએ ને બરાબર ભણવામાં, તો આપણે પણ સારામાં સારા ટકા લાવી શકીએ છીએ. તો લખવું, વાંચવું બરાબર, આ આપણો મેન હેતુ છે અને આપણે એમાં ફૂલ મહેનત કરીશું ને તો આરામથી આપણે મિત્રો છે ને સારામાં સારા છે ને ટકા લાવી શકીશું બરાબર. આપણે જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને આપણે મહેનત પણ એવી કરવી જોઈએ ભણવા, વાંચવાની, લખવાની અંદર બરાબર. આપણે મહેનત કરીએ એ પ્રમાણે ટકા પણ આવે અને સારામાં સારી મતલબ કે ભણી ગણીને આગળ વધી શકાય અને સારામાં સારી એવી નોકરી પણ મેળવી શકાય બરાબર. તો સરકારી સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલની અંદર કોઈ તફાવત છે નહીં. પણ હા, ખાસ કે પ્રાઇવેટ સ્કૂલની અંદર જે છે ઇંગ્લિશ મીડિયમ ભણાવવામાં આવે તો એમાં એટલો તફાવત છે, અને જે સરકારી સ્કૂલની અંદર ગુજરાતી મીડિયમ ભણાવવામાં આવે છે એ એટલો આ બે સ્કૂલની વચ્ચે તફાવત રહેશે બરાબર. બાકી સરકારી સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલની અંદર કશું તફાવત છે નહીં. અને ભણવું અને કઈ રીતના ભણવું, શું કરવું અને કેવી રીતના મહેનત કરવી એ આપણા જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને આપણને ખબર હોવી જોઈએ કે મારે કયા ક્ષેત્રની અંદર આગળ જવું છે અને મારે કયા મતલબ કે કઈ લાઈન દોરી પકડવી છે, કયા મતલબ કે કયું આપણું ધ્યેય છે, આપણું લક્ષ્ય છે, શું છે એ આપણે જાતને મતલબ કે ખબર હોવી જોઈએ. આપણે મોટા થઈને શું બનવું છે બરાબર. મેં તમને ટ્યુશનની આગળ વાત કરી બરાબર. તો ટ્યુશન જે છે મતલબ કે આપણે છે ને ના કરીએ ને તો પણ ચાલે બરાબર. આપણે સ્કૂલની અંદર જે પણ ભણાવે, હોમવર્ક આપે, ટાઈમસર હોમવર્ક કરી લેવું, પછી આપણે બહાના કાઢીએ સ્કૂલમાં જઈને, તે પછી આપણે કે મહેનત કરી છે તો ટકા પરિણામ નથી આવતું, તો ટકા સર જે છે, સાહેબ જે છે અસલ ભણાવતા નથી, સારું ભણાવતા નથી, તો આપણે સાહેબનો વાંક કાઢીએ. આપણે મતલબ કે આપણે તો ભણવું જોઈએ ને, મહેનત તો કરવી જોઈએ ને બરાબર. તો આપણે મતલબ કે બધા શિક્ષકોનો વાંક કાઢે. અમુક એવા છોકરાઓ હોય બરાબર, હરામીઓ બરાબર, તે છોકરાઓના મતલબ કે શિક્ષકોના વાંક કાઢે બરાબર, કે શિક્ષક અસર ભણાવતા નથી, આમ છે તેમ છે, અને ટ્યુશનમાં જવું પડશે અને ટ્યુશન કરે અને એમાં પણ સાલા એવું ને એવું જ કરે બરાબર. તો ટ્યુશનમાં ભણો કે આપણે સ્કૂલની અંદર ભણો બરાબર. તો જો તમે છે ને સ્કૂલની અંદર જે મતલબ કે સારામાં સારું ભણ્યો અને જે પણ શિક્ષક ભણાવે ધ્યાનથી જુઓ, વાંચો બરાબર, અને ઘરે આવે અને જે પણ હોમવર્ક આપે, જે પણ વાંચવાનું આપે, જે પણ તૈયાર કરીને લઈ જવાનું આપે, તો એ જે છે એ લેસન તમે પૂરું કરી નાખો બરાબર. તો આરામથી તમે પાસ થઈ જશો અને સારામાં સારા ટકા પણ આવશે અને સારામાં સારી મહેનત પણ સાથે સાથે ચાલુ રાખો બરાબર. તો દિવસની અંદર વાંચવાનું બરાબર, જે વાંચેલું આપણને યાદ હોય ને એને રિવિઝન કરવું બરાબર. અને જો રિવિઝન
આજે વાંચ્યું તૈયાર થઈ ગયું તો તમે મહિના 2 મહિના રહીને અડો ને એ ચોપડી કાં તો એ પાઠ ને મતલબ કે બરાબર તો એ યાદ નહીં આવે બરાબર. એ આપણે ઘણી કોશિશ કરવા છતાં પછી પણ આપણને યાદ ના આવી શકે બરાબર. તો એનું રિવિઝન પણ ચાલુ હોવું જોઈએ તો આપણને આવડે બરાબર, બાકી ભૂલી જવાય બરાબર. તો રિવિઝન પણ કરવું સાથે સાથે બરાબર. ઘરે આવી જે સ્કૂલની અંદર ભણાવવામાં આવે છે એ આવીને થોડું ઘરે રિવિઝન કરી લેવું બરાબર, જેથી કરીને થોડું આતે સ્કૂલની અંદર ભણાવવામાં આવે થોડું આતે ના ખબર પડી હોય તો ઘરે આવીને શાંતિથી થોડું રિવિઝન શાંત મગજ કરીને બેસવાનું બરાબર. ચોપડા બોપડા લઈને પછી આપણે જે છે રિવિઝન કરી લેવાનું, થોડું ઘણું તો આવડી જાય બરાબર. તો મતલબ કે આપણી મહેનત ચાલુ રાખવી જોઈએ અને મહેનત ઉપર આપણે ડિપેન્ડ કરે છે બરાબર. તો મહેનત એવી કરો કે સારામાં સારા ટકા આવે અને ગામના લોકો જોતા રહી ગયા કે શું કર્યું બરાબર આને. તો મિત્રો મારો બ્લોગ વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે સરકારી સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણવાનું કોઈ તફાવત છે નહીં. બાકી પેલું પૈસાથી ભણાશે અને પેલું સરકાર દ્વારા ફ્રી સેવાની અંદર ભણાવવામાં આવશે. બસ આટલો જ તફાવત છે ને આપણી મહેનત ઉપર મતલબ કે ડિપેન્ડ કરે છે બરાબર. તો આપણે મહેનત કરીશું તો આગળ વધીશું અને સારામાં સારી નોકરી અધિકારી જોબ મળશે બરાબર. તો બ્લોગ વિડીયો મેં એના જ માટે શૂટ કર્યો છે. કોઈ ચાહક મિત્રો કે કોઈ અત્યારે પણ મારો બ્લોગ વિડીયો નવા ચાહક મિત્રો જોઈ રહ્યા છે તો ચાહક મિત્રો તમે બ્લોગ વિડીયો જોઈ રહ્યા છે તો કંઈ ખોટું લગાડતા નહીં બરાબર. કારણ કે જે છે એ મેં સત્ય બ્લોગ વિડીયોની અંદર કીધું છે. કોઈ ખોટું લગાડતા નહીં, મન ઉપર લેતા નહીં. મેં તો કંઈક શીખવા મળે એની માટે બ્લોગ વિડીયો શૂટિંગ કર્યો છે. બાકી મને કશું વાંધો નથી, તમે જેમ કરો હોય એમ કરી શકો છો બરાબર. આ તો પણ મારા જે ચાહક મિત્રો જે છે એમને કદાચ આવું મતલબ કે ના થઈ શકે એ માટે મેં પ્રયત્ન ચાલુ રાખ્યા છે. તો અને ડેલી બ્લોગ વિડીયો પણ આપણી ચેનલની અંદર આવે છે તો એની માટે મેં બ્લોગ વિડીયો અને મારા પ્રયત્નો પણ એવા છે અને બ્લોગ વિડીયો પણ શૂટિંગ કર્યો છે બરાબર. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો સાથે ને નવી અપડેટો સાથે. તો વરસાદ પણ ચાલુ થઈ ગયેલો છે બરાબર, છાંટા. તો બ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.